तो केम छो मित्रों, आजना विडियो में हूँ तमने एक मिनी फ्रीज ની अनबॉक्सिंग करीने देखाडवानो छुं। आ फ्रीज छे ए मोटा फ्रीज करता नानुं होय छे अने मोटा फ्रीज करता 3 गणुं सस्तुं मळतुं होय छे। तो मित्रों हवे हूँ आ फ्रीज ने तमने खोलीने बतावी दऊं। अहींया आ फ्रीज में हेवी क्वॉलिटीनुं मटीरियल आपेलुं होय छे। अहींया तमे आ बॉक्स में जोई शको छो अने आ फ्रीज नॉर्मल फ्रीज करता वधारे ज पावरफुल होय छे, जे तमे आगळ विडियो में जोई शको छो। अहींया तमे जोई शको छो आ फ्रीज ने मैं खोली लीधुं छे। तो हवे हूँ आ कागळने उतारी लऊं। आ कागळने उतारवानी कंईक मजा ज अलग होय छे, जे तमे पण कोई पण वस्तु नवी ल्यो त्यारे तमे वाणी शको छो। हवे आपणे आ फ्रीजनी अंदर जोईए तो अहींया हेवी क्वॉलिटीनो प्लास्टिकनो उपयोग कर्यो छे। अहींया तमे जाते ज जोई शको छो। अहींया तमे 1.5 થી 2 લીટરની पाणीनी बोटल અને આ ફ્રીજની અંદર તમે 10 થી 15 બોટલ આરામથી રાખી શકો છો। આગળ હું તમને લાઈવ ડેમો કરીને પણ બતાડી દઈશ। આ ફ્રીજમાં મોટા ફ્રીજની જેમ જ એક નાનું એવું ફ્રીઝર આપેલું હોય છે। આ ફ્રીઝરમાં તમે 4 થી 5 લીટર બરફ આરામથી જમાવી શકો છો, પરંતુ આ ફ્રીઝરમાં नॉर्मल फ्रीजर करता 2 થી 3 गणो बर्फ झड़पथी जामतो होय छे, कारण के आनुं कंप्रेसर पावरफुल होय छे अने आमां हेवी क्वॉलिटीनो गैस वापरेलो होय छे। अने हवे हूँ तमने जणावी दऊं आ फ्रीजनी साथे आपणने शुं शुं जोवा मळे छे। अहींया तो पहेला आपणने यूजर मेन्युअल अने वॉरंटी कार्ड आपेलुं होय छे अने बादमां आपणने आइस क्यूब बनाववा माटे आइस क्यूबनी डिस्क आपेली होय छे। अहींया तमे जोई शको छो। आनी मददथी आपणे नाना नाना आइस क्यूबना टुकड़ा पण आसानीथी आ फ्रीज में जमावी सकीए छीए। अने बादमां आपणने आवा प्रकारनुं एक वॉटर कलेक्टिंग ट्रे जोवा मळे छे। आ डिश में आपणे जे फ्रीज में पाणी वधारेनुं होय छे ए आ ट्रे में जमा थतुं होय छे, जे आ फ्रीजरमांथी ओगळी जाय छे ते अहींया जमा थतुं होय छे। अने हवे हूँ तमने आ नाना फ्रीजना फ्रीजर में केटलुं पाणी समाय छे एनो अंदाजो तमने समजावी दऊं। अहींया तमे આવી 3 થી 4 બોટલ આ ફ્રીઝરમાં લગાડી શકો છો। આ બોટલની સાઇઝ 500 ml છે અને આ બોટલ તમે સાઈડના ખાનામાં પણ લગાડી શકો છો અને 2 થી 2.5 લીટરની બોટલ પણ તમે આ સાઈડ ખાનામાં લગાડી શકો છો। આ ફ્રીજમાં ટોટલ કેપેસિટી 45 લીટર તમે પાણી આસાનીથી આ ફ્રીજમાં લગાડી શકો છો। આ ફ્રીજની અંદર સ્પેસ વધારે જોવા મળતો હોય છે, પરંતુ આ ફ્રીજની સાઇઝ ઘણી નાની છે। અને હવે હું તમને આ મિની ફ્રીજના પાછળનો ભાગ દેખાડી દઉં, જેથી તમને આ ફ્રીજની પૂરી ડિટેલ મળી શકે। અહીંયા તમે આ ફ્રીજની પૂરેપૂરી સ્પેસિફિકેશન જોઈ શકો છો। અહીંયા આ ફ્રીજનો વજન છે 15 કિલો છે। આ ફ્રીજની અંદર R600A ગેસ વાપરવામાં આવે છે। આ ગેસ છે એ વધારે જ પાવરફુલ હોય છે અને નોર્મલ ફ્રીજ કરતાં 2 થી 3 ગણું ઠંડુ થતું હોય છે। આ ફ્રીજની અંદર જે મોટા ફ્રીજમાં કમ્પ્રેસર વાપરવામાં આવે છે એ જ કમ્પ્રેસર વાપરવામાં આવે છે। આ ફ્રીજની પાછળ ગ્રીલ પણ લગાડવામાં આવેલી હોય છે, જેથી આ ફ્રીજની અંદર ઉંદર ગળવાનો પ્રશ્ન રહેતો જ નથી। જે નોર્મલ ફ્રીજ હોય છે તેની અંદર આવા પ્રકારની જાળી લગાડવામાં આવતી નથી અને તેનું ઉંદર વાયરિંગ કાપી નાખતા હોય છે, જેથી તમને મોટું નુકસાન પણ આવી શકતું હોય છે। પરંતુ આ ફ્રીજમાં વાયરિંગ કટનો પણ પ્રોબ્લેમ રહેતો જ નથી અને આ ફ્રીજની ક્વોલિટી પણ સારી જ આવે છે। તો મિત્રો હવે હું તમને આ ફ્રીજની ટેસ્ટિંગ કરીને બતાવી દઉં, જેથી તમને મારા પર વિશ્વાસ આવી શકે। અહીંયા મેં આ ફ્રીજને માત્ર 3 થી 3.5 કલાક જ ચાલુ કર્યું છે અને આ ફ્રીજની અંદર બરફ જામી ગયો છે। અહીંયા તમે જોઈ શકો છો। આ ફ્રીજની અંદર મેં 5 થી 6 બોટલ પાણીની રાખેલી છે, જે તમે અહીંયા જોઈ શકો છો। આ પાણીની બોટલ છે 2 થી 2.5 લીટરની એક બોટલ અહીંયા મેં રાખેલી છે અને આ ફ્રીજની અંદર LED ઇન્ડિકેટર પણ આપેલું હોય છે, જે તમે અહીંયા જોઈ શકો છો। હવે હું તમને આ ફ્રીઝરની અંદરથી બરફ પણ કાઢીને દેખાડી દઉં, જે તમે તમારી આંખોથી જોઈ શકો છો। આ બરફ છે એ માત્ર 3 થી 3.5 કલાકમાં જ જામી ગયો છે। અહીંયા મને આ ફ્રીજ તરફથી કોઈ પણ પ્રકારના પૈસા મળેલ નથી, જેથી હું તમને આ ફ્રીજના વખાણ કરીને બતાવું। જે ખામી આ ફ્રીજમાં હોય છે એ પણ હું તમને બતાવીશ અને જે છે એ જ હું તમને આ ફ્રીજની હકીકત દેખાડીશ। આ ફ્રીજની સાઇઝ ભલે તમને નાની લાગતી હોય, પરંતુ આ ફ્રીજ છે એ 45 લીટરનું છે અને આ નોર્મલ ફ્રીજ કરતાં વધારે જ ઠંડુ આ ફ્રીજ કરે છે। અહીંયા હું તમને એક પાણીની બોટલ કાઢીને દેખાડી દઉં, જેથી તમને અંદાજ આવી શકે કે આ ફ્રીજની અંદર કેટલી મોટી બોટલ રહી શકે। આ બોટલ છે એ 2 થી 2.5 લીટરની આરામથી છે અને આવી બોટલ તમે 5 થી 6 બોટલ ઉપર અને 4-5 બોટલ નીચે અને સાઇડ પેનલમાં પણ તમે લગાડી શકો છો। આ ફ્રીજની અંદર તમને 5 વર્ષની તો કમ્પ્રેસરની ગેરંટી જોવા મળે છે।
આ ફ્રીજ મેં 6 મહિના વાપરીને જ તમને રિવ્યૂ આપ્યું છે કે આ ફ્રીજ તમારે લેવાય કે નહીં. જો તમે ફેમિલીમાં 4 થી 5 મેમ્બર હોય તો તમે આ ફ્રીજ આરામથી લઈ શકો છો. હવે હું તમને આ ફ્રીજની સંપૂર્ણ કિંમત બતાવી દઉં. આ ફ્રીજ તમને ઓનલાઈન 7,000નો જોવા મળશે, પરંતુ મેં ક્રેડિટ કાર્ડ ઉપર ડિસ્કાઉન્ટ લગાડીને માત્ર 4500માં આ ફ્રીજની ખરીદી કરી છે. અહીંયાથી તમે આ ફ્રીજમાં ટેમ્પરેચર કંટ્રોલ કરી શકો છો. અહીંયા આ ફ્રીજમાં 3 મોડ આપેલા હોય છે, નોર્મલ, મીડિયમ અને હાઈ. જો તમે નોર્મલ મોડમાં આ ફ્રીજને ચલાવશો તો માત્ર આ ફ્રીજ છે એ ઠંડુ જ કરશે અને મીડિયમમાં બરફ જામવામાં થોડો સમય લાગશે, પરંતુ તમે હાઈ ઉપર આ ફ્રીજને રાખશો તો માત્ર 3 થી 3.5 કલાકમાં આ ફ્રીજ બરફ જમાવી દેશે. આ ફ્રીજની લાઇટને ચાલુ બંધ કરવા માટે અહીંયા નીચે એક ચાપ પણ આપેલી હોય છે, જે તમે અહીંયા જોઈ શકો છો, અને આ ચાપ વડે આ ફ્રીજની એલઈડીને તમે કંટ્રોલ કરી શકો છો. અને જો તમારે આ ફ્રીજ વિશે કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો.